શિયાળા મિત્રો કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજે અમે જઈ રહ્યા છીએ લગ્નમાં. તો જો અમે મસ્ત એવા તૈયાર થઈ ગયા હતા અને કૌશલ રીતે જો ચશ્મા બસમાં પહેરીને મસ્ત હીરો બની ગયા હતા. તો અમે લગ્નમાં જવા માટે ઘરેથી તો વહેલા નીકળી ગયા હતા, પરંતુ રસ્તામાં એટલો ટ્રાફિક હતો કે એની વાત જ પૂછી દ્યોમાં. ક્યાંથી જવું ક્યાંથી નહીં કઈ ખબર જ નહોતી પડતી. પછી શું કૌશલને માંડ ટ્રાફિકને પાર કર્યો ને લગ્નમાં જવાની ઉતાવળ હતી, જેથી કરીને બસની સાઈડ કાપી લીધી અને પહોંચી ગયા સીધા લગ્નમાં. ત્યાં જઈને જો સાહેબના હાથમાં ફોન આવી ગયો એટલે વાત પતી ગઈ. મેં એને કીધું કે હવે આપણે ફોન જોવા આવ્યા કે લગ્નમાં આવ્યા. પછી મેં એને કીધું કે આપણે મસ્ત એવા કપડાં પહેર્યા તો હાલો ને બે રીલ્સ ઉતારી લઈએ. પછી માંડ એને મનાવીને અને બે રીલ્સ ઉતારી, 2-3 ફોટા પાડ્યા. ત્યાં જમવાનું બની ગયું. પછી આપણને પેટમાં ઉંદેરા બોલતા હતા એટલે બેસી ગયા જમવા માટે. પછી શું પેટમાં જમવાનું પડી ગયું એટલે કઈ ઉપાધિ તો હતી નહીં, એટલે આપણે બેસી ગયા પાછા ફોન લઈને. ત્યાં આપણને આદિયું જોવા મળી એટલે આપણને એમ થયું કે લાવને ઘડીક આદિયુંને રમાડી લઈએ. તો એને એટલી મસ્ત ક્યુટ સ્માઇલ કરી કે આપણાથી ન રહેવાનું અને આપણે પહોંચી ગયા એની પાસે એને રમાડવા માટે. પછી શું એને રમાડવા માટે આપણે એને તેરી લીધી, પણ તોય આપણું મન ન ભરાણું એટલે એને લઈને થોડાક દૂર વયા ગયા અને એને થોડા ઘણા હિંચકા ખવડાવી દીધા. ત્યાં મારી ભત્રીજી આવી અને એ તો મારાથી રિસાઈ ગઈ. મને કહે કે તમે તેરી શું કામે, મારે તમને નથી બોલાવવા. ત્યાં જ કૌશલ કહે કે લાવો હવે મારે વારો આધ્યાને રમાડવાનો. તો એની રીતે આધ્યાને ઘડીક રમાડી લીધી. અને અમારા ભાઈ તો 3 દિવસથી લગ્ન કરીને એટલા થાકી ગયા હતા કે એની વાત જ પૂછી દ્યોમાં. એને તો નીંદર આવતી હતી. અને અમારા કૌશલ જો અહીંયા એને જમાવીને બેઠા હતા. પછી આપણે જમ્યા પછી મુખવાસ નતો ખાધો એટલે હું લઈ આવી મુખવાસ. તો કૌશલ કે મને મુખવાસ આપ. પછી એ જોઈને દેવાંશી જીએનસી આવી કે મને મુખવાસ આપો. પછી અમે ચારે મુખવાસ ખાધો ને પાણી દેવાંશીએ ભરી આવી દીધું, પણ એક જ ગ્લાસ ભરી આવી દીધું. તો કૌશલ પી ગયા આખો ગ્લાસ. મારી વાય કઈ ન વધ્યું તો ઓલીને પાછી મોકલી પાણી લેવા માટે. અને એ બિચારી કંટાળી ગઈ હતી કે આ લોકો તો લોહી પી ગયા છે, હક જ નથી લેવા દેતા. તો 2 પાણીના ગ્લાસ લઈ આવી. પછી આપણે પાણી પીને અને લગ્નમાંથી નીકળી ગયા. પછી આપણે સીધું જવાનું હતું મારા મામાની છોકરીના ઘરે, કારણ કે આપણે ત્યાં બેસતા વર્ષના દિવસના ગયા જ નહોતા. એટલે આપણે ત્યાં ગયા તો ત્યાં આપણને મસ્ત ક્યુટ બિલાડી જોવા મળી. એનું નામ સ્નો હતું. તો આપણે એને ના મૂકી, એને રમાડી લીધી. તો કૌશલ કે તારી એકલીનો વાળો ના હોય, મને સ્નોને આપ, મારે રમાડવી છે. તો એને આપી, પણ સ્નોને એની પાસે ગમતું જ નહોતું. એ તો એના ખોળામાંથી ઉતરીને અને વહી ગઈ એને જગ્યાએ. તો આપણે સ્નોને રમાડી, બહુ જ મજા આવી. અને પછી આપણે ઘરે જવા માટે ત્યાંથી નીકળી ગયા. તો મિત્રો આવા જ મિની વ્લોગ જોવા માટે જલ્દીથી લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જાજો ભૂલતા નહીં. બાય બાય.